નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ડીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ 2018 પેપર સોલ્યુશન વિશે. મિત્રો, આજનું આ પેપર તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે આ પેપર પરથી તમને તે આઈડિયા આવશે કે આવનારી એક્ઝામમાં કયા ટાઈપની એમસીક્યુ આવશે અને તમારે કયા લેવલની પ્રિપેરેશન કરવી જોઈએ. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 1. નીચે દર્શાવેલ સર્કિટમાં વીપી માઇનસ વીક્યુ પોટેન્શિયલ તફાવત શોધો. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 3.6 વોલ્ટ, ઓપ્શન બી 6 વોલ્ટ, ઓપ્શન સી 3 વોલ્ટ અને ઓપ્શન ડી 7.2 વોલ્ટ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 3.0 વોલ્ટ. મિત્રો, આ એક કેલ્ક્યુલેશન બેઝ એમસીક્યુ છે, બરાબર. બહુ ઇઝી છે, તમે ઘરે પ્રયત્ન કરશો આવડી જશે. તેમ છતાં કંઈ પ્રોબ્લેમ આવે, ના આવડે તો મને કમેન્ટ કરી દેજો, હું આનું સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દઈશ. પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ આકૃતિમાં એબી ટર્મિનલ્સની અક્રોસમાં 180 વોલ્ટના ડીસી સપ્લાયનું જોડાણ કરવામાં આવે તો 6 ઓહમ રેઝિસ્ટન્સમાં કરંટની કિંમત કેટલી થશે? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 10 એમ્પિયર, ઓપ્શન બી 5 એમ્પિયર, ઓપ્શન સી 12 એમ્પિયર અને ઓપ્શન ડી 6 એમ્પિયર. મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 10 એમ્પિયર. પ્રશ્ન નંબર 3. સેલ્સનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે જ્યારે જરૂર હોય છે. ઓપ્શન એ વધારે કરંટની, ઓપ્શન બી વધારે વોલ્ટેજની, ઓપ્શન સી ઓછા વોલ્ટેજની અને ઓપ્શન ડી અચળ કરંટની. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ સર્કિટમાં વધારે કરંટની જરૂર પડે ત્યારે આપણે સેલ્સને પેરેલલમાં જોડીએ છીએ. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ વધારે કરંટની. પ્રશ્ન નંબર 4. મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ ઓપ્શન એ અનંતમાં પરસ્પર છેદે છે, ઓપ્શન બી ચુંબક સ્વયંમાં પરસ્પર છેદે છે, ઓપ્શન સી જરા પણ પરસ્પર છેદી શકતી નથી અને ઓપ્શન ડી ઉપરનામાંથી એકેય બાબત નહીં. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી જરા પણ પરસ્પર છેદી શકતી નથી. પ્રશ્ન નંબર 5. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? ઓપ્શન એ ડેલ્ટા ડેલ્ટા, ઓપ્શન બી ડેલ્ટા વાય, ઓપ્શન સી વાય વાય અને ઓપ્શન સ્ટાર સ્ટાર અને ઓપ્શન ડી સ્ટાર ડેલ્ટા. તો મિત્રો, અહીંયા હંમેશા યાદ રાખજો કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ ડેલ્ટા હોય છે અને સેકન્ડરી સાઇડ હંમેશા સ્ટાર હોય છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ડેલ્ટા સ્ટાર. પ્રશ્ન નંબર 6. નીચે આપેલી આકૃતિમાં બેટરી દ્વારા અપાતો કરંટ. નીચે એક આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 3 એમ્પિયર, ઓપ્શન બી 2 એમ્પિયર, ઓપ્શન સી 1.5 એમ્પિયર અને ઓપ્શન ડી 1 એમ્પિયર. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 3 એમ્પિયર. પ્રશ્ન નંબર 7. ઇલેક્ટ્રોનિક ટ્યુબોની જગ્યા સેમિકન્ડક્ટર્સ લઈ રહ્યા છે કારણ કે તે ઓપ્શન એ વજનમાં હળવા હોય છે, ઓપ્શન બી સાઇઝમાં નાના હોય છે, ઓપ્શન સી આયુષ્ય વધુ હોય છે અને વિષમતા વધુ હોય છે અને ઓપ્શન ડી ઉપરના બધા જ ત્રણેય વિધેય. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ ત્રણેય વિધાન. પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલ આકૃતિમાં 4 ઓહમ પ્રતિરોધની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ. આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 12 વોલ્ટ, ઓપ્શન બી 4 વોલ્ટ, ઓપ્શન સી 24 વોલ્ટ અને ઓપ્શન ડી 8 વોલ્ટ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 8 વોલ્ટ. આ બધા મતલબ ગાણિતિક કેલ્ક્યુલેશન વાળા છે પણ બહુ જ ઇઝી છે. બરાબર, થોડોક પ્રયત્ન કરશો આવડી જશે. હું અહીંયા કેલ્ક્યુલેશન એટલા માટે નથી બતાવતો કે જો હું કેલ્ક્યુલેશન અહીંયા બતાવીશ તો વિડીયો બહુ લેન્થી થઈ જશે, બરાબર. એટલા માટે તમે ખરે પ્રયત્ન કરશો આવડી જશે. ના આવડે તો મને કમેન્ટ કરી દેજો, હું તેનું સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દઈશ અથવા તો એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશ. પ્રશ્ન નંબર 9. નીચે દર્શાવેલ ડાયોડની આકૃતિમાં 1 અને 2 ટર્મિનલ શું દર્શાવે છે? ઓપ્શન એ 1 પીએન જંકશન અને 2 એન જંકશન, ઓપ્શન બી 1 એન જંકશન અને બીજું પી જંકશન, ઓપ્શન સી
એક પીએન જંક્શન અને 2 એનપી જંક્શન અને ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, એક એન જંક્શન અને બીજું પી જંક્શન. પ્રશ્ન નંબર 10. કેપેસિટરમાં સંગ્રહ થતી એનર્જીને નીચેના કયા સૂત્રથી દર્શાવાય? ઓપ્શન એ 1/2 CV², ઓપ્શન બી 1/2 CV, ઓપ્શન સી CV અને ઓપ્શન ડી CV². તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1/2 CV². પ્રશ્ન નંબર 11. નીચે દર્શાવેલ આકૃતિ સીલિંગ પંખાના સહાયક વાઇન્ડિંગ સર્કિટનો ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે. સર્કિટના પાવર ફેક્ટરની પ્રકૃતિ શું હશે? અહીં એક આકૃતિ આપેલી છે, 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એકમ, ઓપ્શન બી લેગિંગ, ઓપ્શન સી લીડિંગ અને ઓપ્શન ડી શૂન્ય. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી લેગિંગ. પ્રશ્ન નંબર 12. વિદ્યુત સાધનોનું જોડાણ સમાંતર કરવામાં આવે છે કારણ કે ઓપ્શન એ તે સરળ સર્કિટ છે, ઓપ્શન બી તે ઓછો કરંટ ખેંચે છે, ઓપ્શન સી તે ઓછા પાવર વ્યયમાં પરિણામે છે અને ઓપ્શન ડી તે સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, તે સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. એટલા માટે કે માની લો કે તમે કોઈ 2 લેમ્પને પેરેલલ જોડ્યા, તો કોઈ કારણસર એક લેમ્પ ખરાબ થઈ જાય તો એના લીધે બીજો લેમ્પ પર એની કોઈ અસર નથી થતી, બીજો લેમ્પ ચાલુ રહેશે. જ્યારે તમે એને સિરીઝમાં જોડેલું હોય તો કોઈ પણ એક લેમ્પ ખરાબ થાય તો એની બીજો પણ લેમ્પ એની સાથે ચાલતો નથી. મતલબ પેરેલલ જોડવાનો ફાયદો એ જ છે કે કોઈ પણ સાધનમાં કોઈ એક મિસ્ટેક આવે, બરાબર, તો એના લીધે બાકીના જે સાધન છે એની ઉપર એની કોઈ અસર થતી નથી, બરાબર. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, તે સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. પ્રશ્ન નંબર 13. હેલોજન લેમ્પ એ ઓપ્શન એ ગેસ ડિસ્ચાર્જ પ્રકારનો લેમ્પ છે, ઓપ્શન બી આર્ક લેમ્પ પ્રકારનો લેમ્પ છે, ઓપ્શન સી કાર્બન ફિલામેન્ટ પ્રકારનો ઇન્ડેન્સેન્ટ લેમ્પ છે અને ઓપ્શન ડી મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇન્ડેન્સેન્ટ લેમ્પ છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇન્ડેન્સેન્ટ લેમ્પ છે. પ્રશ્ન નંબર 14. 3 ફેઝ ડેલ્ટા કનેક્શન સર્કિટમાં નીચેનામાંથી ટોટલ પાવર માટે કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ √3 VLIP cos 5, ઓપ્શન બી 3 VLIP cos 5, ઓપ્શન સી √3 VLIL cos 5 અને ઓપ્શન ડી ત્રણમાંથી એકેય નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, √3 VLIL cos 5. પ્રશ્ન નંબર 15. નીચે દર્શાવેલ સર્કિટમાં દરેક અવરોધમાં અનુક્રમે 4 ઓહમ, 6 ઓહમ અને 8 ઓહમ કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે? ઓપ્શન એક સર્કિટ આપેલી છે, 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 0.4 વોલ્ટ અને 0.6 વોલ્ટ અને 0.8 વોલ્ટ, ઓપ્શન બી 20 વોલ્ટ, 30 વોલ્ટ અને 40 વોલ્ટ, ઓપ્શન સી 40 વોલ્ટ, 60 વોલ્ટ અને 80 વોલ્ટ અને ઓપ્શન ડી 4 વોલ્ટ, 6 વોલ્ટ અને 8 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, 40, 60 અને 80 વોલ્ટ. પ્રશ્ન નંબર 16. 4 માઇક્રોફેરાડે અને 8 માઇક્રોફેરાડેના 2 કન્ડેન્સરોને એક શ્રેણીમાં અને 2 સમાંતરમાં જોડેલા છે, તો દરેક વખતે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પહેલું 4 માઇક્રોફેરાડે અને બીજું 8 માઇક્રોફેરાડે, ઓપ્શન બી પહેલું 8/3 માઇક્રોફેરાડે અને બીજું 12 માઇક્રોફેરાડે, ઓપ્શન સી પહેલું 3/8 માઇક્રોફેરાડે અને બીજું 12 માઇક્રોફેરાડે અને ઓપ્શન ડી પહેલું 2 માઇક્રોફેરાડે અને બીજું 8 માઇક્રોફેરાડે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, પહેલું 8/3 માઇક્રોફેરાડે અને બીજું 12 માઇક્રોફેરાડે. પ્રશ્ન નંબર 17. જો વાહકના ક્ષેત્રફળને અડધું કરવામાં આવે અને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો ઓપ્શન એ તેના અવરોધમાં કંઈ ફેરફાર થતો નથી, ઓપ્શન બી તેનો અવરોધ 2 ગણો થાય છે, ઓપ્શન સી તેનો અવરોધ અડધો થાય છે અને ઓપ્શન ડી તેનો અવરોધ 4 ગણો થાય છે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી, તેનો અવરોધ 4 ગણો થાય છે.
અહીંયા તમને હિન્ટ માટે તમને ખ્યાલ જ હશે કે રેઝિસ્ટન્સનું સૂત્ર R બરાબર રો એલ બાય એ, બરાબર. એ સૂત્રમાં આ કિંમત મૂકશો એટલે તમને આન્સર મળી જશે. પ્રશ્ન નંબર 18, ડ્રાય સેલનું કદ વધારે રાખવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 18, ડ્રાય સેલનું કદ વધારે રાખવામાં આવે તો ઓપ્શન એ, તેમાં ઈએમએફમાં વધારો થાય છે. ઓપ્શન બી, તેના ઈએમએફમાં કોઈ ફેરફાર થતો નથી. ઓપ્શન સી, તેના ઈએમએફમાં ઘટાડો થાય છે. અને ઓપ્શન ડી, ઉપરનો એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, તેના ઈએમએફમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 19, જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ ખાલી જગ્યા જાણવા માટે થાય છે. ઓપ્શન એ, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. ઓપ્શન બી, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. ઓપ્શન સી, વાહકમાંથી કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. અને ઓપ્શન ડી, કરંટ વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેના પર લાગુ પડતા બળની દિશા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, વાહકમાંથી કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર. પ્રશ્ન નંબર 20, બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ. ઓપ્શન એ, પોલ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે. ઓપ્શન બી, પોલ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓપ્શન સી, પોલ વચ્ચેના અંતરના વર્ગ સમપ્રમાણમાં છે. અને ઓપ્શન ડી, પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રશ્ન નંબર 21, નીચે દર્શાવેલ સમીકરણોમાંથી કયું સમીકરણ સાચું છે? ઓપ્શન એ, 1 વોલ્ટ બરાબર 1 જૂલ બાય 1 કુલમ. ઓપ્શન બી, 1 જૂલ બરાબર 1 વોલ્ટ બાય 1 કુલમ. ઓપ્શન સી, 1 કુલમ બરાબર 1 વોલ્ટ બાય 1 જૂલ. અને ઓપ્શન ડી, 1 જૂલ બરાબર 1 કુલમ બાય 1 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, 1 વોલ્ટ બરાબર 1 જૂલ બાય 1 કુલમ. પ્રશ્ન નંબર 22, ઇન્ડક્ટિવ કોઇલનો સેલ્ફ ઇન્ડક્ટન્સ નીચેનામાંથી કયા વિકલ્પથી દર્શાવાય? ઓપ્શન એ, એલ બરાબર N5 બાય I. ઓપ્શન બી, એલ બરાબર Ni બાય 5. ઓપ્શન સી, એલ બરાબર I બાય 5. અને ઓપ્શન ડી, ઉપરના એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, એલ બરાબર N5 બાય I. પ્રશ્ન નંબર 23, બ્રેજિંગમાં નીચે દર્શાવેલમાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ, ઝિંક ક્લોરાઇડ. ઓપ્શન બી, આલ્કોહોલ સાથે રેસિન. ઓપ્શન સી, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રેસિન. અને ઓપ્શન ડી, બોરેક્સ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, બોરેક્સ. પ્રશ્ન નંબર 24, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થયો કહેવાય? ફરીથી રિપીટ કરું છું પ્રશ્ન નંબર 24, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થયો કહેવાય? ઓપ્શન એ, 10 કલાક. ઓપ્શન બી, 100 કલાક. ઓપ્શન સી, 1000 કલાક. અને ઓપ્શન ડી, 1 કલાક. તો મિત્રો આનો આન્સર આપતા પહેલાં તમને થોડીક માહિતી આપી દઉં કે 1 યુનિટ એટલે કેટલા વોટ થાય તો કે 1000 વોટ, બરાબર. અને 10 યુનિટ તો કે 10,000 વોટ. હવે 100 વોટનો બલ્બને આપણે 1 કલાક યુઝ કરીએ તો 100 વોટ વપરાય. 10 કલાક યુઝ કરીએ તો 1000 વોટ થાય, એટલે કે 1 યુનિટ થાય. અને જો એને આપણે 100 કલાક યુઝ કરીએ તો 10,000 વોટ એટલે કે 10 યુનિટ વપરાય. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી, 100 કલાક. પ્રશ્ન નંબર 25, રિલક્ટન્સ નીચેના કયા સૂત્રથી દર્શાવાય છે? ઓપ્શન એ, એમએમએફ ગુણ્યા ફ્લક્સ. ઓપ્શન બી, એમએમએફ બાય ફ્લક્સ. ઓપ્શન સી, ફ્લક્સ બાય એમએમએફ. અને ઓપ્શન ડી, એમએમએફ બાય એલ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, એમએમએફ બાય ફ્લક્સ. પ્રશ્ન નંબર 26, નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? ઓપ્શન એ, 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ. ઓપ્શન બી, 1 ટુ વે સ્વિચ. ઓપ્શન સી, 1 ટુ વે સ્વિચ અને 3 સિંગલ વે સ્વિચ. અને ઓપ્શન ડી, 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ.
પ્રશ્ન નંબર 27, માઇકા 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઇલેક્ટ્રિસિટીનો સુવાહક છે અને હીટનો અવાહક છે. ઓપ્શન બી હીટનો સુવાહક છે અને ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. ઓપ્શન સી ઇલેક્ટ્રિસિટીનો અને હીટ બંનેનો સુવાહક છે. અને ઓપ્શન ડી ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો અવાહક છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, હીટનો સુવાહક છે અને ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. અને આ જ ગુણધર્મના લીધે એને વધારે પડતો ઇન્સ્યુલેટરમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 28, નીચે પૈકી કયા પાવર સ્ટેશનમાં ટર્બાઇનનો ઉપયોગ થતો નથી? ઓપ્શન એ હાઇડ્રો પાવર સ્ટેશન, ઓપ્શન બી થર્મલ પાવર સ્ટેશન, ઓપ્શન સી ન્યુક્લિયર પાવર સ્ટેશન અને ઓપ્શન ડી ડીઝલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ડીઝલ પાવર સ્ટેશન. બરાબર. એ સિવાયના બાકી હાઇડ્રો, થર્મલ અને ન્યુક્લિયરમાં હંમેશા ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 29, એસી પ્રવાહ માટે ફોર્મ ફેક્ટર બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ આરએમએસ કિંમત બાય એવરેજ કિંમત, ઓપ્શન બી એવરેજ કિંમત બાય આરએમએસ કિંમત, ઓપ્શન સી મહત્તમ કિંમત બાય એવરેજ કિંમત અને ઓપ્શન ડી મહત્તમ કિંમત બાય આરએમએસ કિંમત. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ આરએમએસ કિંમત બાય એવરેજ કિંમત. પ્રશ્ન નંબર 30, નીચે પૈકી કયું પાવર સ્ટેશન બિન પરંપરાગત પ્રકારનું નથી? ઓપ્શન એ ડીઝલ પાવર સ્ટેશન, ઓપ્શન બી વિન્ડ પાવર સ્ટેશન, ઓપ્શન સી ટાઇડલ પાવર સ્ટેશન અને ઓપ્શન ડી સોલાર સેલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ડીઝલ પાવર સ્ટેશન. પ્રશ્ન નંબર 31, નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુ લઘુત્તમ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ધરાવે છે? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી સ્ટીલ અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી સ્ટીલ, કે જે લઘુત્તમ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ધરાવે છે. પ્રશ્ન નંબર 32, અચળ વોલ્ટેજ સ્ત્રોત ધરાવે છે? ઓપ્શન એ ઓછો આંતરિક પ્રતિરોધ, ઓપ્શન બી વધારે આંતરિક પ્રતિરોધ, ઓપ્શન સી નિયમિત કાર્યદક્ષતા અને ઓપ્શન ડી ન્યૂનતમ વીજ પ્રવાહ ક્ષમતા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઓછો આંતરિક પ્રતિરોધ. પ્રશ્ન નંબર 33, જ્યારે ચુંબકને ગરમ કરવામાં આવે છે ત્યારે ઓપ્શન એ તે ચુંબકત્વ મેળવે છે, ઓપ્શન બી તે ચુંબકત્વ ખોઈ નાખે છે, ઓપ્શન સી તે ચુંબકત્વ મેળવતું પણ નથી અને ખોતું પણ નથી અને ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં. મિત્રો અહીં સાચો આન્સર આવે ઓપ્શન બી, તે ચુંબકત્વ ખોઈ નાખે છે. એટલે કે જ્યારે આપણે ચુંબકને ગરમ કરીએ તો એના ચુંબકત્વ પર અસર થાય છે અને તે હળવે હળવે ચુંબકત્વ ગુમાવે છે. પ્રશ્ન નંબર 34, નીચેનામાંથી કયું સમીકરણ ટ્રાન્સફોર્મર માટે સાચું નથી? ઓપ્શન એ V1 બાય V2 બરાબર E1 બાય E2, ઓપ્શન બી V1 બાય V2 બરાબર I2 બાય I1, ઓપ્શન સી V1 બાય V2 બરાબર I1 બાય I2 અને ઓપ્શન ડી V1 બાય V2 બરાબર N1 બાય N2. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી V1 બાય V2 બરાબર I1 બાય I2. આ જે સૂત્ર છે એ ખોટું છે, એ સિવાયના બધા જ સૂત્ર અહીંયા સાચા છે. પ્રશ્ન નંબર 35, એનાલોગ એનર્જી મીટર નીચે મુજબના કયા પ્રિન્સિપલો આધારિત કાર્ય કરે છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્સિપલ, ઓપ્શન બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઓપ્શન સી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્સિપલ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ અને ઓપ્શન ડી ઉપરના એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ. પ્રશ્ન નંબર 36, ડીસી મોટરમાં ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના પર રહેતો હોય છે? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 36, ડીસી મોટરમાં ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના ઉપર રહેતો હોય છે? ઓપ્શન એ સ્પીડ ઉપર, ઓપ્શન બી ફ્લક્સ ઉપર, ઓપ્શન સી આર્મેચર કરંટ ઉપર અને ઓપ્શન ડી ફિલ્ડ અને આર્મેચર પ્રતિરોધ ઉપર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્પીડ ઉપર. જેટલી સ્પીડ વધારે હશે એટલો એનો વિન્ડેજ લોસ પણ વધારે હશે. બરાબર. મોટરનું ઘર્ષણ પર વધારે હશે. પ્રશ્ન નંબર 37, ડીસી મોટરના ટોર્કનો એસઆઈમાં એકમ કયો છે? ઓપ્શન એ કિલોગ્રામ મીટર, ઓપ્શન બી ન્યૂટન સેમીમીટર, ઓપ્શન સી જૂલ અને ઓપ્શન ડી ન્યૂટન મીટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ન્યૂટન મીટર. પ્રશ્ન નંબર 38, ડીસી જનરેટરના આર્મેચરમાં ઇન્ડ્યુસ થતો EMF
ઓપ્શન એ પોલની સંખ્યા પર આધારિત નથી. ઓપ્શન બી ફ્લક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓપ્શન સી આર્મેચરની સ્પીડ પર આધારિત નથી. અને ઓપ્શન ડી આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 39. નીચે દર્શાવેલ પૈકી કઈ પ્રવૃત્તિ રૂટીન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી નથી? ઓપ્શન એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ઓપ્શન બી સફાઈ, ઓપ્શન સી લુબ્રિકેશન અને ઓપ્શન ડી એલાઇનમેન્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી એલાઇનમેન્ટ. પ્રશ્ન નંબર 40. ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક ઓપ્શન એ સ્પીડના સમપ્રમાણમાં હોય છે, ઓપ્શન બી સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઓપ્શન સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે અને ઓપ્શન ડી આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 41. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડના રોટેશનની દિશાનો આધાર શાના ઉપર રહેતો હોય છે? ઓપ્શન એ સપ્લાયના વોલ્ટેજ પર, ઓપ્શન બી રોટેશનની પોઝિશન પર, ઓપ્શન સી સ્ટેટર વાઇન્ડિંગના પ્રકાર પર અને ઓપ્શન ડી સપ્લાય ફેઝના ક્રમ ઉપર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સપ્લાય ફેઝના ક્રમ ઉપર. પ્રશ્ન નંબર 42. ઇન્ડક્શન મોટરના સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ઓપ્શન એ સ્ટેટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે, ઓપ્શન બી રોટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે, ઓપ્શન સી રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સને દાખલ કરવામાં આવે છે અને ઓપ્શન ડી સ્ટેટર સર્કિટમાં રેઝિસ્ટન્સને દાખલ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્ટેટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 43. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડને શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરાય છે? ઓપ્શન એ NS બરાબર PN/120, ઓપ્શન બી NS બરાબર 120 N/P, ઓપ્શન સી NS બરાબર 120 N/F/P, ઓપ્શન સી NS બરાબર 120 N/Fp અને ઓપ્શન ડી NS બરાબર 120 F/P. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી NS બરાબર 120 F/P. પ્રશ્ન નંબર 44. જ્યારે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં સપ્લાયના બે ફેઝને અદલ બદલ કરવામાં આવે ત્યારે ઓપ્શન એ મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે, ઓપ્શન બી મોટર રન થશે નહીં, ઓપ્શન સી મોટર તે જ પોઝિશનમાં રન થશે અને ઓપ્શન ડી મોટર વાઇન્ડિંગ બળી જશે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે મોટરની ડાયરેક્શન આપણે ચેન્જ કરવી હોય ત્યારે બે ફેઝની અદલ બદલ કરવામાં આવે તો મોટરની ડાયરેક્શન પણ ચેન્જ થઈ જાય. પ્રશ્ન નંબર 45. એનર્જી મીટરના એક પછી એક એવા બે રીડિંગ આપેલા છે તો ખાલી જગ્યા એનર્જી વપરાય હશે. ઓપ્શન એ 4175 માઇનસ 3864 બરાબર 311 કિલોવોટ અવર, ઓપ્શન બી 4276 માઇનસ 3864 બરાબર 412 કિલોવોટ અવર, ઓપ્શન સી 4175 માઇનસ 3965 બરાબર 210 કિલોવોટ અવર અને ઓપ્શન ડી 5276 માઇનસ 3965 બરાબર 1311 કિલોવોટ અવર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 4175 માઇનસ 3864 બરાબર 311 કિલોવોટ અવર. પ્રશ્ન નંબર 46. 4 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરનું રોટર 1440 RPMથી ફરે છે તો તેની સ્લીપ સ્પીડ બરાબર ખાલી જગ્યા હશે. ઓપ્શન એ 60 RPM, ઓપ્શન બી 0.03, ઓપ્શન સી 4% અને ઓપ્શન ડી 1500 RPM. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 60 RPM. પ્રશ્ન નંબર 47. જ્યારે ઇન્ડક્શન મોટર માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગમાં સપ્લાય મેઇન્સમાંથી લેવાતો કરંટ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન એ ISC, ઓપ્શન બી ISC/√3, ઓપ્શન સી ISC/3 અને ઓપ્શન ડી ISC/√2.
તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ISC/3. પ્રશ્ન નંબર 48. શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર ઓપ્શન એ 0, ઓપ્શન બી લેગિંગ, ઓપ્શન સી 0.9 અને ઓપ્શન ડી યુનિટી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 0. પ્રશ્ન નંબર 49. એસી RLC સિરીઝ સર્કિટમાં XL > XC હોય તો પાવર ફેક્ટર ઓપ્શન એ લેગિંગ, ઓપ્શન બી લીડિંગ, ઓપ્શન સી 0 અને ઓપ્શન ડી યુનિટી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ લેગિંગ. પ્રશ્ન નંબર 50. ફ્લોરોસન્ટ ટ્યુબમાં લેગિંગ પાવર ફેક્ટર માટેના મુખ્ય કારણનું કયું ઘટક છે? ઓપ્શન એ 2 મુખ્ય ઇલેક્ટ્રોડ્સ, ઓપ્શન બી ગ્લો પ્રકારનું સ્ટાર્ટર, ઓપ્શન સી બેલાસ્ટ અને ઓપ્શન ડી લો પ્રેશર મર્ક્યુરી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી બેલાસ્ટ. પ્રશ્ન નંબર 51. જેમ સર્કિટના પાવર ફેક્ટરમાં વધારો થાય છે તેમ ઓપ્શન એ રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે, ઓપ્શન બી એક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે, ઓપ્શન સી રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે અને ઓપ્શન ડી એક્ટિવ તથા રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 52. નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? ઓપ્શન એ ઇલેક્ટ્રિક ફેન, ઓપ્શન બી ઇન્ડક્શન મોટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી ઇન્ડક્શન ફર્નેસ. તો મિત્રો આ અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઇન્ડક્શન ફર્નેસ. પ્રશ્ન નંબર 53. નીચે પૈકી કયા પાવર સ્ટેશનમાં કેપિટલ કોસ્ટ પ્રતિ કિલોવોટ સૌથી વધારે છે? ઓપ્શન એ હાઇડ્રો પાવર સ્ટેશન, ઓપ્શન બી થર્મલ પાવર સ્ટેશન, ઓપ્શન સી ન્યુક્લિયર પાવર સ્ટેશન અને ઓપ્શન ડી ડીઝલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ હાઇડ્રો પાવર સ્ટેશન. પ્રશ્ન નંબર 54. હોલો કંડક્ટર શા માટે વાપરવામાં આવે છે? ઓપ્શન એ કોપરનું વજન ઘટાડવા, ઓપ્શન બી સ્ટેબિલિટી વધારવા, ઓપ્શન સી કોરોના લોસ ઘટાડવા અને ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કોરોના લોસ ઘટાડવા માટે હોલો કંડક્ટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 55. બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટ વેવફોર્મની ફ્રીક્વન્સી કેટલી હોય છે જો સપ્લાય સાઇન વેવ 50 હર્ટ્ઝનો હોય? ઓપ્શન એ 100 હર્ટ્ઝ, ઓપ્શન બી 25 હર્ટ્ઝ, ઓપ્શન સી 50 હર્ટ્ઝ અને ઓપ્શન ડી 125 હર્ટ્ઝ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 100 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 56. ડેલ્ટા કનેક્ટેડ સર્કિટમાં લાઇન અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય? ઓપ્શન એ VL = √3 V ફેઝ, ઓપ્શન બી લાઇન વોલ્ટેજ = ફેઝ વોલ્ટેજ / √3, ઓપ્શન સી લાઇન વોલ્ટેજ = ફેઝ વોલ્ટેજ અને ઓપ્શન ડી લાઇન વોલ્ટેજ = ફેઝ વોલ્ટેજ / 3. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ડેલ્ટા કનેક્ટેડ સર્કિટ હોય એમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ હંમેશા એક સરખા હોય છે. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી લાઇન વોલ્ટેજ = ફેઝ વોલ્ટેજ. પ્રશ્ન નંબર 57. 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરનો વર્કિંગ સિદ્ધાંત છે. ઓપ્શન એ સેલ્ફ ઇન્ડક્ટન્સ, ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી DC મોટરનો સિદ્ધાંત અને ઓપ્શન ડી ઓહમનો નિયમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ટ્રાન્સફોર્મર છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પર કાર્ય કરશે. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. પ્રશ્ન નંબર 58. ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગના આટાની સંખ્યા વધુ હોય છે? ઓપ્શન એ પ્રાઇમરી વાઇન્ડિંગ, ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગ, ઓપ્શન સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ અને ઓપ્શન ડી લો વોલ્ટેજ વાઇન્ડિંગ. તો મિત્રો હંમેશા ટ્રાન્સફોર્મરમાં જે હાઈ વોલ્ટેજ હોય બરાબર એ હાઈ વોલ્ટેજના આટાની સંખ્યા વધારે હોય છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ. પ્રશ્ન નંબર 59. પાવર ટ્રાન્સફોર્મરનો આયર્ન કોર શા માટે લેમિનેટેડ હોય છે? ઓપ્શન એ કોપર લોસ ઘટાડવા માટે, ઓપ્શન બે હિસ્ટેસિસ લોસ ઘટાડવા માટે, ઓપ્શન સી એડી કરંટ લોસ ઘટાડવા માટે અને ઓપ્શન ડી હિસ્ટેસિસ લોસ ઘટાડવા માટે અને એડી કરંટ લોસ ઘટાડવા માટે બંને.
તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, એડી કરંટ ફ્લો ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 60. કયા પ્રકારના ટ્રાન્સફોર્મરની ડિઝાઇન તેમની મહત્તમ કાર્યદક્ષતા ફૂલ લોડ કરતાં ઓછા મૂલ્યના લોડ ઉપર મેળવવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી પાવર ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 61. ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતાનું મૂલ્ય ક્યારે મહત્તમ હોય છે? ઓપ્શન એ કોપર લોસ અને આયર્ન લોસ બરાબર હોય ત્યારે, ઓપ્શન બી કોપર લોસ અને આયર્ન લોસથી વધારે હોય ત્યારે, ઓપ્શન સી આયર્ન લોસ કોપર લોસથી વધુ હોય ત્યારે અને ઓપ્શન ડી કોપર લોસ શૂન્ય હોય તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ કોપર લોસ અને આયર્ન લોસ બરાબર હોય ત્યારે. પ્રશ્ન નંબર 62. ટ્રાન્સફોર્મર પરનો લોડ ટેસ્ટ શું શોધવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ કોપર લોસ, ઓપ્શન બી મેગ્નેટાઇઝિંગ કરંટ, ઓપ્શન સી મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ અને ઓપ્શન ડી કાર્યદક્ષતા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ. પ્રશ્ન નંબર 63. 10 kVA 230/50 વોલ્ટ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ સેકન્ડરી કરંટ કેટલો થશે? ઓપ્શન એ 200 એમ્પિયર, ઓપ્શન બી 20 એમ્પિયર, ઓપ્શન સી 43.48 એમ્પિયર અને ઓપ્શન ડી 434.8 એમ્પિયર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 200 એમ્પિયર. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ જનરેટિંગ સ્ટેશનમાં જનરેટર અને ટ્રાન્સમિશન લાઇન વચ્ચે જોડવા આવતા ટ્રાન્સફોર્મરમાં વપરાય છે? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ જનરેટિંગ સ્ટેશનમાં જનરેટર અને ટ્રાન્સમિશન લાઇન વચ્ચે જોડવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં વપરાય છે? ઓપ્શન એ સ્ટાર સ્ટાર, ઓપ્શન બી ઓપ્શન બી ડેલ્ટા ડેલ્ટા, ઓપ્શન સી ડેલ્ટા સ્ટાર અને ઓપ્શન ડી સ્ટાર ડેલ્ટા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સ્ટાર ડેલ્ટા. પ્રશ્ન નંબર 65. કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ ડિક્લેર્ડ વોલ્ટેજમાંથી ખાલી જગ્યાથી વધારે ફેરફાર થવો જોઈએ નહીં. ઓપ્શન એ ±1%, ઓપ્શન બી ±2.5%, ઓપ્શન સી ±5% અને ઓપ્શન ડી ±10%. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ±5%. પ્રશ્ન નંબર 66. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? ઓપ્શન એ તે ઓવરહેડ અથવા અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય છે, ઓપ્શન બી તેના વિવિધ સેક્શનનો કરંટ સમાન હોતો નથી, ઓપ્શન સી તેને ટેપિંગ હોતા નથી અને ઓપ્શન ડી તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી તેને ટેપિંગ હોતા નથી. એ વિધાન ખોટું છે કેમ કે ડિસ્ટ્રીબ્યુટર હોય એમાં હંમેશા ટેપિંગ હોય છે. પ્રશ્ન નંબર 67. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટરની રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 67. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશનની રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ તે રિંગ મેઇન સિસ્ટમ કરતાં વધુ રિલાયેબલ છે, ઓપ્શન બી તે સરળ સિસ્ટમ છે, ઓપ્શન સી તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે અને ઓપ્શન ડી છેડાના કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ તે રિંગ મેઇન સિસ્ટમ કરતાં વધુ રિલાયેબલ છે. પ્રશ્ન નંબર 68. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં બતાવવામાં આવે છે? ઓપ્શન એ કિલો એમ્પિયર, ઓપ્શન બી કિલોવોટ, ઓપ્શન સી કિલો વોલ્ટ અને ઓપ્શન ડી કિલો વોલ્ટ એમ્પિયર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ કિલો વોલ્ટ એમ્પિયર. પ્રશ્ન નંબર 69. જો યુનિટનો દર ₹1.50 હોય તો 5 કિલોવોટના હીટરને રોજ 2 કલાક વાપરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? બરાબર. તો અહીંયા 1 યુનિટનો જે દર છે આપેલો છે દોઢ રૂપિયા, બરાબર, અને 5 કિલોવોટ એટલે 5 યુનિટ છે. 1 કિલોવોટ એટલે 1 યુનિટ, તો 5 કિલોવોટ એટલે 5 યુનિટ,
બરાબર. હીટર 1 કલાક ચાલશે તો 5 કિલોવોટ યુઝ કરશે, 2 કલાક ચાલે તો 10 કિલોવોટ યુઝ કરે, 10 કિલોવોટ એટલે કે 10 યુનિટ, બરાબર. તો હીટર અહીંયા 2 કલાક ચાલે છે રોજનું, તો એ રોજના કેટલા યુનિટ યુઝ કરે છે તો કે 10 યુનિટ, બરાબર. 10 યુનિટ, તો 10 યુનિટનો રેટ કેટલો થાય તો કે 10 ગુણ્યા 1.50 એટલે કે 15. તો એનો એક દિવસનો રેટ કેટલો થશે તો કે ઓપ્શન એ ₹15. પ્રશ્ન નંબર 70. મેગનનો ઉપયોગ નીચે પૈકી શું માપવા માટે થાય છે? ઓપ્શન એ કરંટ, ઓપ્શન બે ઇન્સ્યુલેશન અવરોધ, ઓપ્શન સી ઇન્સ્યુલેશન બ્રેકડાઉન વોલ્ટેજ અને ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન્સ્યુલેશન અવરોધ. પ્રશ્ન નંબર 71. સામાન્ય રીતે વિદ્યુત પરિપથની સાતત્યતા ચેક કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ફરીથી રિપીટ કરું છું. સામાન્ય રીતે વિદ્યુત પરિપથની સાતત્યતા ચેક કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ વોલ્ટમીટર, ઓપ્શન બી એમીટર, ઓપ્શન સી ઓહમ મીટર અને ઓપ્શન ડી મેગર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઓહમ મીટર. પ્રશ્ન નંબર 72. ઇન્ડક્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ખાલી જગ્યા કરી શકાય? ઓપ્શન એ ફક્ત એસી સપ્લાય ઉપર, ઓપ્શન બી ફક્ત ડીસી સપ્લાય ઉપર, ઓપ્શન સી એસી અને ડીસી બંને ઉપર અને ઓપ્શન ડી બેટરી સપ્લાય ઉપર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ફક્ત એસી સપ્લાય ઉપર. પ્રશ્ન નંબર 73. નીચે પૈકી કયો અર્થ અવરોધ સૌથી ચડિયાતો છે? ઓપ્શન એ 1 ઓહમ, ઓપ્શન બી 15 ઓહમ, ઓપ્શન સી 50 ઓહમ અને ઓપ્શન ડી 100 ઓહમ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1 ઓહમ. પ્રશ્ન નંબર 74. ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનામાં ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 74. ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનાની મદદથી મેજર કરી શકાય? ઓપ્શન એ લાઇનમાં સીટી વડે, ઓપ્શન બી મીટર સાથે સિરીઝમાં શન્ટ વડે, ઓપ્શન સી મીટર સાથે પેરેલલ શન્ટ અને ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી મીટર સાથે પેરેલલ શન્ટ. પ્રશ્ન નંબર 75. નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગમાં કરી શકાય છે? ઓપ્શન એ સિલ્વેસ્ટરની રીત, ઓપ્શન બી શેફરની રીત, ઓપ્શન સી મોથી-મોની રીત અને ઓપ્શન ડી યુની ચેકિંગની રીત. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી મોથી-મોની રીત, કે તમે કોઈ પણ સંજોગોમાં તેનો ઉપયોગ કરી શકો. તો મિત્રો આ હતું ડીજીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું 2018નું પેપર. મિત્રો આ પેપરને ખૂબ જ સારી રીતે રિવ્યૂ કરી લેજો, કેમ કે કદાચ ઘણી વખત આમાંથી પણ અમુક ક્વેશ્ચન તમારે આવનારી એક્ઝામમાં આવી જાય. જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.